ડવાયરના દીકરી માં અમરમાં જે તાર લાગી ગયો, કે સંસાર કેળો એ છોડીને કીધો મેં તારા રુદિયામાં માળો. પ્રભુવાળા પ્રભુવાળા મોટા ધણી મારે એક આશરો તારો. પ્રભુવાળા પ્રભુવાળા મોટા ધણી મારે એક આશરો તારો. એક આશરો, એક નામ. એટલે જ ભગવાન ગીતાની અંદર બોલ્યા, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બહુ સુંદર બાપુએ બધીનો રજૂ, નામ ભૂલી જાવ કરો કિશોર બાપુ. હા, દુઃખ અને સુખ જેને એકેય ની ઉરુમાં અને આઠે પોર આનંદ. દેહ ભાવ રીએ ત્યાં સુધી કોઈ દી આઠે પોર આનંદ ન રીએ. જ્યાં તમે લખવું ને લખી લેજો. દેહ ભાવ રીએ ત્યાં સુધી આઠે પોર આનંદ ન હોય. નિજાત્માની પ્રાપ્તિ જેને કરી લીધી હોય એને જ આઠે પોર આનંદ હોય. કારણ કે આનંદ એ આત્માનું સ્વરૂપ છે. આનંદ એ આત્માનો ગુણ નથી, સ્વરૂપ છે. સ્વરૂપ છે એ કોઈ દી જાતું નથી, ગુણ વધઘટ થાય. સુખ અને દુઃખ છે મનના ગુણ છે. સુખ આવે દુઃખ આવે, દુઃખ પાછું એનું દુઃખે ઘણી વખત સુખ થતું હોય. હા, જીવનમાં એવા ઘાટ ઘટે. 10 વર્ષ પહેલા જે દુઃખ આવ્યું હોય ને 10 વર્ષ પછી એ પાછું સુખ થઈ ગયું હોય. એના ગુણ છે. પણ મજાની વાત એ છે કે જે જ્ઞાન ફક્ત સંસ્કૃતમાં છુપાયેલું હતું, જે જ્ઞાન ફક્ત વિદ્વાનો જ જાણતા હતા, જે જ્ઞાન સંસ્કૃત જાણનારા જ જાણતા હતા, એ જ્ઞાનને નાનામાં નાના ઝૂંપડા સુધી લઈ જવાનું જો કોઈ કામ કર્યું, નાનામાં નાના ગામડા સુધી, નાનામાં નાના ઝૂંપડા સુધી, નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ 15મા હોળમાં સૈકાના ભજનાનંદી હોય. દાખલો આપો. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 22મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ એમ કે યદચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર સમોહ સિદ્ધવા સિદ્ધો. યદચ્છા લાભ, કુદરતની ઈચ્છાએથી જે લાભ મળે એમાં સંતોષ રહીએ. સુખ દુઃખ પર થઈ ગયેલો દ્વંદ્વાતીતો, સુખ દુઃખાની લાભ આ દ્વંદથી બધો અતીત થઈ ગયો છે. તે કર્મ કરતો હોવા છતાં કર્મના બંધનથી બંધાતો નથી. આવો ભગવાન કૃષ્ણ કે એ જ વાતને ગંગા સાથી પાનબાઈ કે હરખને શોકની જેને હેડકી નાવે અને આઠે પોર આનંદ. મેરુ રે ડગે પણ જેના મંડળા ડગે નહીં, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્મા. જે જ્ઞાન સંસ્કૃતમાં એ જ જ્ઞાનને ભજનાનંદી હોય નાનામાં નાના ઝૂંપડા સુધી પહોંચાડવાનું કામ કર્યું. પણ સમય જાતા મેં શરૂઆતમાં કીધું હતું ને કે માણસની સમજ શક્તિ થોડી ઓછી થતી જાય, એમ અર્થો, ગહન અર્થો ઓછા થતા જાય. છતાં સંતવાણી જળવાઈ રહી છે. મેં બાપુને એ જ કીધું સરસ મજાની દેશી સંતવાણી કરો, કારણ કે હાથું છે એ કોઈ દિવસ નષ્ટ થવાનું નથી. મેપા મોગની વાત મેં આજે કરી, મને એ અભાના મરહિયા બહુ ગમે. 2-3 વાતો જેવી હજી મને 1-2 ફરમાય છે, હું કરીશ. બહુ ગમે આ વાતો. 30 વર્ષ થયા કરું છતાં હજી એટલી ને એટલી મને ગમે છે ને હજી એટલી ઓડિયન્સને ગમે છે. શું કરવા? સત્યની આજે છેડો લાગેલો છે. દેવાય આપા દેવાય બોદરની વાત આજ વર્ષો થયા કરીએ છીએ, છતાં સમાજને આજે એટલી જ ગમે છે. શું કરવા? ક્યાંક ઠીક એમાં વધ્યું છે, અલંકારો ઉપમાઓ અને થોડુંક વર્ણન વધારે પડતું બનવું હોય સમય પ્રમાણે,
પણ સત્યનો છેડો અડેલો છે તો જ ટકી રહીએ, બાકી ટકે નહીં. બાકી હજારો ભજનો આવ્યા ને હજારો વૈયા ગયા, હાન થઈ ડટાઈ જાય, ઉપદેશો હજારો ડટાઈ જાય. આજે સવારના પોરમાં મારા જેવા વશિષ્ઠ વિશ્વામિત્રને બેસી ગયા હોય વોટ્સઅપની મારી કરી મેસેજ મોકલવા, હે જ્ઞાનની વાતો હા વળરાટી બોલે. ફેસબુક કે વોટ્સઅપ ખોલીને ત્યાં અર્જુનના ભાથામાંથી છૂટ્યા હોય ને એટલા બાણ છૂટે. ટીવી ખોલો તો જ્ઞાન, આમથી મોરારી બાપુ ને આમથી રમેશભાઈ ને આમથી લાખણસિંહ ગઢવી ને આમથી બીજો કથાકાર ને ત્રીજો કથાકાર નીકળ્યા, જ્ઞાનના ધોધજવા આવે. વોટ્સઅપ ખોલો તો જ્ઞાન, ફેસબુક ખોલો તો જ્ઞાન. હવે ધોધમાં તમને નાવાની કેટલીક મજા આવે, ઘડીક વાર મજા આવે, નીકળવા જ ન દઈએ તો હા ઓવર થઈ ગયું હવે. હા વધી ગયું, કઈ કઈક દાપણી વધી જાય, બધું માપે હારું લાગે. પણ જે સત્ય છે એ સત્ય રહેવાનું છે, 100%ની વાત. ભજનો છે, દોહા છે, સંત છે, કવિતો છે, જેના છેડા સત્યને અથવા તો લખનારાના અંતરની માલિકો છે જે નીકળ્યું છે, અને એટલે જ એને સંતવાણી કહેવામાં આવે. ભક્તિનું પહેલું પગથિયું હોય તે સંતનો સંગ છે, બાકી બીજું બધું પછી આવે, પહેલા તો ન્યા પહોંચવું પડે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, અને દૂસરી રતિ મમ કથાએ પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતનો સંગ, સાચા સંતનો સંગ. એટલે આપણે સતગુરુદેવ કી જય એવું બોલવામાં આવે. નકરા ગુરુદેવ કી જય બોલે શું વાંધો? ગુરુ તો ગુરુ છે ને, છતાં બોલવું પડે સતગુરુદેવ કી જય. સતગુરુદેવ કી જય શું કરો બોલીએ? ક્યાંક અસદગુરુ છે, પકડી પકડી સરકાર જેલમાં નાખે ને એવાય છે. હા ઉભા વાહડા, એટલે સદગુરુદેવ કી જય કેવું પડે. એવો સદગુરુ મળી જાય, બહુના દુઃખ ભાંગી નાખે, જેનું નામ લઈ ત્યાં દી સુધરી જાય. માયા મમતા તણા અમારો કોઈ દાદ લખે કે માયા મમતા તણા અને જેને હૃદય લાગ્યા હોય રોગ, સંત રે સમરવા જો બોલા ધીરે ઉગનતા દાદવા, એવા સંત રે સમરવા જો. ઈ તો ધીરે ઉગનતા દાદવા. આવો સાધુ, આવો સહજ સ્વભાવનો સાધુ, સહજ સ્વભાવ મન કુટિલાઈ, અને યથાએ લાભ સંતોષ સદા. સંતોષ. અને એક વસ્તુ સમજી લેજો, મને કાશીરૂ આપા બે શબ્દ બહુ સારા કીધા. અમારે આમ જુનાગઢ કાશીરૂ આપા નામ તો બધા સાંભળ્યું છે ઘણા વર્ષો પહેલા, પણ બે શબ્દ બહુ સારા કીધા હતા. મને કે કવિરાજ, વૈરાગ્ય વિનાની કોઈ દી શાંતિ ન આવે અને સંતોષ વિનાનું કોઈ દી સુખ ન આવે. જ્યાં સુધી વૈરાગ્ય ન આવે, વૈ એટલે નહીં, વૈનો અર્થ થાય નહીં, રાગ વિનાનું જીવન ન થાય. વૈરાગ એટલે તો વૈકુંઠ કહેવાય ને, કુંઠ એટલે દુઃખ, વૈકુંઠ જ્યાં દુઃખ નથી. આ શબ્દાર્થ છે બધા. તો વૈરાગ્ય વિનાની કોઈ દી શાંતિ ન હોય અને સંતોષ વિનાનું કોઈ દી સુખ ન હોય. કારણ કે 10 20 50 ભયે સત હોય, 10 20 50 ભયે સત હોય, 1000 લાખ મગેગી, कोटि अरब खरब अधिक धरापति होने की आस जगेगी। स्वर्ग पाताल राज मिले तृष्णा अति की अति आग लगेगी।
सुंदर एक संतोष बिना छठ तेरी तो भूख कबू न भगेगी, तेरी तो भूख कबू न भगेगी, तेरी तो भूख कबू न भगेगी। संतोष सुंदर विलास नामना ग्रंथની માલિકો મહાત્મા સુંદરદાસજી લખે છે કે 10 20 50 ભયે સત હોય 1000 લાખ મગેગી 10 મીડા 20 ની જાગી 20 મીડા 50 ની જાગી 50 મીડા 100 ની જાગી 100 મીડા 1000 ની જાગી 1000 મીડા લાખ ની જાગી ભલા માણા હિદી તારી પાસે 10 રૂપિયા નહોતા, આજે 1 લાખ છે, હવે સંતોષ કે ના, હવે કોટી અરબ ખરબ મિલે, કરોડો મળે, અબજો મળે, ખરબો મળે, કે આટલું મીડા પર સંતોષ આવશે કે ના, પછી ધરાપતિ હોને કે આસ જગેગી, પૃથ્વીનો અધિપતિ થાવ, આંગળીના ટેરવામાંથી આખી પૃથ્વીને હું ગુમાવું, ધરાપતિ હોને કે આસ જગેગી, કે આટલું મીડા પર સંતોષ આવી જાય ને, હા પૃથ્વીનો માલિક થઈ ગયો, પછી સંતોષ આવી જાય કે ના, પછી સ્વર્ગ પાતાળ રાજ મિલે, પછી મને સ્વર્ગ મળી જાય, પછી મને પાતાળ મળી જાય, પછી અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતળ આ 14 ચોકડીનું રાજ મળી જાય, કે આટલું મીડા પર સંતોષ આવશે, હાલ મળી ગયું 14 ચોકડીનું રાજ મળી ગયું, પછી સંતોષ કે ના, પછી ચાંદો સૂરજ રહે ત્યાં સુધી મને અમર તત્વ મળી જાય, આમ તૃષ્ણા અધિકી અતિ આગ લગેગી, તો સુંદર એક સંતોષ બિના સઠ તેરી તો ભૂખ કબૂ ન ભગેગી, એ મૂર્ખા માણા, સંતોષ વિનાની તારી કોઈ ભૂખ ભાંગવાની, હા સંતોષ આવી જાય ને, જોકે પરમાત્માએ આ બધું સારી રીતે કર્યું છે. મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો મને કે ટીવી સિરિયલ મને બધી જોતા હોય ને ભગવાનના ચમત્કારો, એટલે મને કે હે લાખણ સિવાય, હું કહા મને કે ભગવાન કૃષ્ણને રાજી ક્યાં મહેનત કરવી પડે એમ છે, હું કેમ? મને કે દ્વારકાના દેવળમાં ચડીને આમ કહીને આમ કરી દઈએ, ખાલી એટલું આમ કરી દઈએ, એ બધાને જાડા દોરા ને જાડિયું લખ્યું ને, એ હવને ઘેરે ગાડીઓ ને હવને બંગલા ને, એને ખાલી આમ જ કરવું ને, તમામને ડોકમાં જાડા જાડા દોરા પડી જાય, હાથમાં લખ્યું પડી જાય, જાડિયું, એ આંગણાના માલિક મોટી ગાડીઓ ઊભી રહી જાય, આટલું કરી દેતા હોય તો મેં સહજ રીતે કીધું તે કોઈ મકાન બનાવ્યા? મકાન બનાવ્યા તો હા, પાયા ખોદવા વાળા કોણ આવતા? મને કહે ચૂડલા વાળા પાયા ખોદવા આવતા. મેં કીધું તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત, તારી પાસે જે સગવડતા છે એટલી સગવડતા એની પાસે હોત તો પાયા ખોદવા આવત? મને કે નહીં, હું તો તારા જ ખોદાત. મને કે નહીં, હું તો પછી રાખીને જેને જ્યાં રાખ્યા ને હવને સમજીને રાખ્યા છે, આ દુનિયાને હલાવવા હાટું થઈને હવને હરખું તો હાલત કેમ? આ સુંદર મજાના મકાન બન્યા છે, તમે જોયું છે, મકાન બનાવતા ને લેવલ કરે, લેવલ રાખે ને, ફર્નિચર વાળા રાખે, મકાન વાળા રાખે, લેવલની પટ્ટી જોઈ છે, બીજું કાંઈ નહીં હોય, એક ટીપું પાણીનું ઓછું હોય, એક ટીપું ઓછું હોય, આમથી આમ જરાક લેવલ દેખાય, તરત ઓલી હવા હોય ને એમ દેખાય પરપોટા જેવું, એક ટીપું ઓછું હોય. હવે ટીપું જો નાખી દો પાણીનું તો લેવલ ન દે તો પૂરું થઈ જાય, એમ આને લેવલ રાખવા હાટ છે, હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું, હવમાં નકરા પૂરું થઈ જાય. હજારો અવગુણની માલિકો એક ગુણ છુપાયેલો છે, હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો છે. પૂર્ણ ગુણવાન કે પૂર્ણ અવગુણવાન જગતના પટમાં કોઈ નથી. પૂર્ણ હોય તો એક પરમબ્રહ્મ પરમાત્મા, એ સિવાય જગત આખું અપૂર્ણ છે. દાખલો દઉં, બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું ને, વિષ્ણુ પાસે ગયા, એ કે બરોબર હાલતી નથી, કે હું સર્જન કર્યું, કે 4 વસ્તુનું મેં સર્જન કર્યું, કે હું સર્જન કર્યું, કે શ્વેતજ અંડજ ઉદ્ભિદને ધરાયું છે. આ 21 લાખની આ 4 ખાણી મેં સર્જીના 84 લાખનો મેં ફેરો સરી દો. વિગતથી જરા કહી દઉં તમને, શ્વેતજ સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે અને પરસેવાથી જે ઉત્પન્ન થાય, ગરમીથી જે ઉત્પન્ન થાય, એવા 21 લાખ પ્રકારના જીવા ધરતીમાંથી આવે. પછી એમાં તમારા મગની માલિકો મટકા પડતા હોય તે ભલે, ઘઉંમાં ધનેડા પડતા હોય તે ભલે, માથામાં જૂ પડતી હોય તે ભલે, પણ સૂરજનું કિરણ ન પહોંચે, ચટણીમાં ઈરડ પડતી હોય તો ભલે, પણ સૂરજ ન પહોંચે અને જ્યાં પરસેવાથી ઉત્પન્ન થાય એને શ્વેત જ કહેવામાં આવે. એવા 21 લાખ પ્રકારના જીવા ધરતી ઉપર આવે. અંડજ ઈંડામાંથી નીકળે એવા 21 લાખ પ્રકારના જીવા ધરતીમાંથી આવે. ઉદ્ભિજ ધરતી ફાડીને નીકળે, બી તોડીને નીકળે, એમાં તમારે માંડવી આવી જાય ને આંબા હોતે આવી જાય. ધરતી ફાડીને જેટલા નીકળે એવા 21 લાખ પ્રકારના જીવ, ધોકડથી માંડી હેહમુરાથી માંડી
અને શેરડી સુધી બધા આવી જાય. 21 લાખ પ્રકારના જીવા ધરતી માથે આવે અને જરાયું જેની માથે ગર્ભનો ઓઢ ઢંકાયેલો હોય એમાં આપણો સમાવેશ થાય. ગાયું ભાઈ હું જેને રાખી હોય ને ખબર હોય એ જળ સહિત જે જન્મે એવા 21 લાખ પ્રકારના જીવા ધરતી ઉપર. આ 84 લાખનો ફેરો પણ બ્રહ્મા કે બરોબર હાલતું નથી. નારાયણ કે લાવો એક નમૂના લઈ આવો, હું જોઈ લઉં. ચારે ને એક નમૂનો લઈ ગયા. ઝાડવા નમૂનો લઈ ગયા, એક માણસ નમૂનો લઈ ગયા, એક પંખીનો નમૂનો લઈ ગયા, એક પશુનો નમૂનો લઈ ગયા. નારાયણે જોઈને કીધું ટેકનિક તો બરોબર છે, છતાં હાલતું કેમ નથી? હાલતું કંઈ નથી. એટલે સારી રીતે નારાયણે જોઈ અને બ્રહ્માંડ કે એક કામ કરો, ચારેમાંથી એક નટબોલ ઓછો કરી નાખો, પછી તમે હુઈ જાઓ તો હાલ છે. એટલે બ્રહ્માએ પાના પકડનો કર્યો ઘાય કે મોટા એન્જિનિયર તમે છો, આમાંથી તમારે જે ઓછું કરવું હોય એ કરો. એટલે નારાયણે ચારેયમાંથી એક જ નટબોલ ઓછો કર્યો. આ તેદીની આમને માલે, તેદીની આમને માલે. હું ઓછું કર્યું? ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પશુમાંથી વાચા કાઢી લીધી, પંખીડામાં લોભ કાઢી લીધો. પંખીડાને લોભ નથી, નકર એ બિસાણા સણી ધરાય અને ઉડી જાય. પંખીડાને લોભ હોત ને તો મિટિંગ કરીને બેહદ ભાદરવા મહિને કે અમારી ક્યાં પછી નાખે કે ન નાખે, હવે મણમણ બે મણમણ ભેરું કરી લેજો. હવે એટલું પંખી ભેરું કરવા બે ખેડૂત દીકરાને તાકાત છે, દાણો ઘીરે લઈને આવે. બિસાડા સણી વૈયા જાય, એને લોભ નથી. પશુમાંથી વાચા કાઢી લીધી. પશુને જો વાચા હોત ને તો ગરધણીને કહે કે હાજે મહેમાન આવ્યા હતા ને મોટી કરવા બેસી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો. મોથી 2 પૂડા નાખ, પાણી પી લઉં, આડે પડખે થઈ લઉં, પછી જોડજે નકર માથું મારી નાખી. જોડી હગત માણા અને એને વાંચતા નથી. ભૂખો હોય ધરાયેલો એ બળદિયાને જોડો એટલે તરત બિસાડો હાલતો થઈ જાય. એમાં વાચા કાઢી લીધી, ઝાડવામાંથી મોહ કાઢી લીધો. એ વસંત ઋતુ આવે એટલે ઝાડવું જોવાની ધારણ કરે. હવની હરા વરહે આવે વરી, પણ જોબનને ધરા ફેર ના આવે ફારબત. એ તો હવની હરા વરહે આવે વરી જોવાની ધારણ કરે, પણ ઝાડવાનો મોહ નથી. ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પંખીડામાંથી લોભ કાઢી લીધો, પશુમાંથી વાચા કાઢી લીધી અને માણામાંથી સંતોષ કાઢી લીધો. તેથી આમ ન માલે. એક સંતોષ આવી જાય ને પૂરી થઈ જાય. પણ કાઢી લીધો હોય હવે તેની દયાથી